હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે જે GWSSB ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન સિરીઝ ચાલુ કરી છે એમાં અત્યારે આપણે આગળ જઈએ, પરંતુ ઘણા સમય પછી વિડીયો આવ્યો એટલે ઘણા વિદ્યાર્થીઓના ડાઉટ છે. આમ તો ઘણાના સોલ્વ કરી નાખું છું, પણ જે ડાઉટ વારંવાર આવે છે એ જ હું અહીંયા ડિસ્કસ કરું છું. તો એવો જ એક ડાઉટ જે છે એ અહીંયાથી સ્ટુડન્ટનો આવે છે કે સર એમેન્ડાર જે તમે સમજાવ્યું એની અંદર એમેન્ડાર એટલે શું, એવો પ્રશ્ન ગયા વખતે પૂછાઈ ગયો છે અને ઇવન જે ટ્રાન્સક્રિપ્ટ છે એમાં પણ છે. એટલે સ્ટુડન્ટે કીધું કે સર એક્ઝેક્ટ શું બોલો, આખી સિસ્ટમ તો ખબર આવી પણ જે આખો એને શોર્ટમાં આન્સર કઈ રીતે આપો. તો એમેન્ડારનો મતલબ થાય મેન્ટેનન્સ એન્ડ રિપેર, અને બીજા શબ્દોમાં કહેવું હોય તો ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ. ઓકે, તો જે પણ RWSS છે અથવા જે પણ સ્કીમ છે વોટર સપ્લાય માટેની, ઇવન એવું નહીં કે વોટર સપ્લાય, ઇરિગેશનની અંદર કેનાલની અંદર પણ એમેન્ડારનું ONM થતું હોય, ડેમનું પણ એમેન્ડારનું ONM થતું હોય દરેક જગ્યાએ. પરંતુ અત્યારે આપણે જે ઇન્ટરવ્યૂ છે કોનું છે, GWSSBનું. તો એને અનુલક્ષીને આપણે આન્સર આપીએ તો જે આખી સ્કીમ છે, જે આખી RWSS છે, એ RWSSને એફિશિયન્ટલી રન કરાવવા માટે જે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ વર્ક કરીએ એને આપણે એમેન્ડાર તરીકે ઓળખીએ છીએ. સો આઈ થિંક આ આન્સર જે છે એ સારો આન્સર રહેશે. જેની અંદર શું શેનો સમાવેશ થાય એ પણ મેં તમને એકદમ ડિટેલમાં કહ્યું છે. એટલે આ જે છે એ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે અને પૂછે જ, કારણ કે ડિપાર્ટમેન્ટનો માણસ અંદર બેઠો હોય એ નવા પ્રોજેક્ટ કરતાં એમેન્ડાર સાથે આખી જિંદગી વધારે કાઢેલી હશે એમણે, કારણ કે પાણી તો રોજ પહોંચાડી જ હશે, અને પાણી પહોંચાડવાનું કામ જે એજન્સી કરે છે એને એમેન્ડારનું ટેન્ડર લાગેલું હોય. એટલે એક કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિ છે. જેને કોન્ટ્રાક્ટ લાગે એ એમેન્ડર 5 વર્ષ માટે કે 2 વર્ષ માટે કે 10 વર્ષ માટે એ હેન્ડલ કરતો હોય. એટલે જે તે એન્જિનિયર જે ઇન્ટરવ્યૂ પેનલમાં બેઠા હશે એમણે આખી જિંદગી એમેન્ડારના કામ કરેલા હશે. તો અહીંયા જે ક્વેશ્ચન જે છે એ બને જ છે, અને આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. જેમાં મેં પાર્ટ A, પાર્ટ B, પાર્ટ C શું છે બધું મેં તમને ડિટેલમાં કીધું હતું. ત્યારબાદ આપણે ઓગમેન્ટેશન પ્રોજેક્ટ જોઈ લીધું. ઓગમેન્ટેશનમાં શેનો સમાવેશ થાય છે, ન્યૂ ઝીરો લેવલ ઓફ ડેમ આપણે ડિસ્કસ કરી ગયા હતા. GWSSBમાં કઈ પાઇપનો યુઝ થાય છે બધું આપણે જોઈ લીધું. પછી ત્યારબાદ આપણે વોટર ટેન્ક એકદમ ડિટેલમાં જોયું હતું. અને વોટર ટેન્કની અંદર મારે એક પોઈન્ટ અત્યારે વોટર ટેન્ક વર્ડ યાદ આવ્યો તો કહી દઉં કે અમુક વોટર ટેન્ક હોય છે જે આ પ્રશ્ન આ વખતના ઇન્ટરવ્યૂમાં પૂછી લીધું. મેં તમને ઘણા બધા ક્વેશ્ચન શેર કર્યા છે, ઘણા બધા શેર નથી કરતા, કારણ કે દરેક સ્ટુડન્ટની અલગ અલગ મેન્ટાલિટી હોય છે, બરાબર. અને હોઈ શકે દરેકનો પોતાનો પર્સનલ વ્યૂ હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓનું એવું કહેવું સર કે આ ક્વેશ્ચન શેર ના કરતા, પરંતુ અમુક સારા ક્વેશ્ચન જે મેં ચલાવેલા છે એમાં કદાચ કંઈ કહેવાનું રહી ના જાય, એના માટે હું તમને એ બધું ક્લિયર કરાવી દઉં છું. કે અહીંયા વોટર ટેન્કની અંદર એક ક્વેશ્ચન એવો પ્રેક્ટિકલ બન્યો હતો કે ઘણી જગ્યાએ વોટર ટેન્કની અંદર જે સીડી આવે છે એ બહારની સાઈડ હોય છે અને ઘણી જગ્યાએ અંદરની સાઈડ હોય છે. જે આપણે વિડીયોની અંદર જે થંબનેલ બનાવીએ છીએ એ થંબનેલની અંદર એક વોટર ટેન્ક હોય છે. એ વોટર ટેન્કની અંદર સીડી જે છે, સ્ટેર જે છે એ આઉટસાઇડ ધી ટેન્ક છે. જ્યારે આપણે આગળ એક ક્વેશ્ચન સિલેક્ટ કર્યો તો વોટર ટેન્કમાં કઈ પાઇપ આવે, તો એ ક્વેશ્ચન વખતે જે વોટર ટેન્ક લીધી હતી એની અંદર ઇનસાઇડ ધી ટેન્ક એટલે શાફ્ટ સ્ટેકિંગની અંદરના પોર્શનની અંદર શું હતું, ટેન્ક જોવા મળતી હતી. ઓકે, તો એ કયા કેસમાં કઈ ટેન્ક ક્યારે સીડી પ્રોવાઈડ કરવી, તો એના માટે જનરલી GWSSB અથવા વાસ્બો એક એવું રૂલ ફોલો કરે છે કે જો ટેન્કની હાઇટ 12 મીટર કરતાં ઓછી હશે, જો ટેન્કની હાઇટ 12 મીટર કરતાં ઓછી હશે તો આઉટસાઇડ ધી ટેન્ક સીડી રાખશું, અને જો ટેન્કની હાઇટ 12 મીટર કરતાં વધારે હશે તો આપણે ઇનસાઇડ ધી ટેન્ક અથવા તો ઇનસાઇડ ધી ઇનસાઇડ ધી શાફ્ટ આપણે શું રાખશું, જે સીડી છે અથવા તો જે સ્ટેર છે એ આપણે પ્રોવાઈડ કરશું. ખાસ આ વસ્તુ લખી લેજો, આ વખતે પ્રશ્ન પૂછ્યો છે. હવે એનો મતલબ એવો નથી કે 12 મીટર કરતાં નાની હશે તો આપણે અંદર નહીં રાખી શકીએ, રાખી શકશું, બટ જનરલ ગાઈડલાઇન એ લોકો આવી ફોલો કરે છે. આવા સ્ટાન્ડર્ડ પણ ઇવન ક્યાંય છે નહીં, પરંતુ કોઈપણ ડિપાર્ટમેન્ટ પોતાના રૂલ્સથી પણ કામ કરતો હોય. ઓકે, તો આ ક્વેશ્ચન એક સ્ટુડન્ટનો આવ્યો હતો, તો મેં ડિપાર્ટમેન્ટના અમુક નજીકના વ્યક્તિઓ છે એમને પૂછીને આ જે ક્વેશ્ચન છે એ ક્લિયર કર્યો હતો. ઓકે, ત્યારબાદ આપણે વોટર ટેન્ક જે છે બહુ ડિટેલમાં કર્યું છે. અને વોટર ટેન્કના જે પણ ક્વેશ્ચન છે આપણા જેટલા પણ સ્ટુડન્ટ છે બધાના જ ઘણા મેસેજ આવે છે કે એક પણ ક્વેશ્ચન ના આવડે એવું બન્યું નથી. હવે આ ઇન્સ ટેન્ક કેમ પ્રોવાઈડ કરો એ પણ આ વખત બની ગયો. ઓકે, ડેમ અને કેનાલના પણ આ વખત ઘણા બધા ક્વેશ્ચન બને છે. પાઇપલાઇન કઈ યુઝ કરવી, ક્યારે યુઝ કરવી, આ બધા જ ક્વેશ્ચન જે છે આ ઇન્ટરવ્યૂમાં બની ગયા છે. ઓકે, ગુજરાતમાં પાણીના સોર્સ રિલેટેડ પુષ્કળ ક્વેશ્ચન બને છે. ગરુડેશ્વર વિયર નથી આવ્યો, પરંતુ ભાડભૂત બેરેજ અને કલ્પસરના ક્વેશ્ચન જે છે એ આવી ગયા. અને આ ક્વેશ્ચન ચલો ફરીથી એક સામે ક્વેશ્ચન આવી ગયો તો એ પણ તમારે થોડું એડ કરાવડાવી દઉં કે WTPમાં કઈ મશીનરીનો સમાવેશ થાય છે. તો આપણે અહીંયા પમ્પિંગ મશીનરી, ક્લેરિફોક્યુલેટર, ફિલ્ટર બેડ, ક્લોરિનેટર મશીન, કોગ્યુલેશન ટેન્ક, એની અંદર રોટરી વેન્સ, બરાબર. આ બંને તમને આજે જોવા પણ મળશે. આજના ક્વેશ્ચનની અંદર આપણે ઇન્વોલ્વ કરેલું છે. અને આપણે બધા
મશીનની વાત કરી હતી જે કે લેબોરેટરીમાં વપરાય. એના સિવાય તમારે અહીંયા નંબર 6માં એડ કરો કે વેરિયસ ટાઈપ્સ ઓફ વાલ્સ, બરાબર, જેની અંદર સ્કોર વાલ, બટરફ્લાય વાલ, સ્લુઇસ વાલ, એર વાલ, તો આ અલગ અલગ વાલ્સ જે છે એ યુઝ થતા હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો એક ક્વેશ્ચન વારંવાર આવે છે, રિક્વેસ્ટ કરતા હોય છે કે કોમેન્ટ કરતા હોય છે કે સર તમે પાઇપ, વાલ અને જોઈન્ટ ઉપર વિડીયો અપલોડ કરો. તો એના રિલેટેડ એક માહિતી તમને આપવાની છે, પરંતુ આપણે થોડા ક્વેશ્ચન જોઈએ, કેવો ટાઈમ બચે છે એના પછી બધું કવર કરશું. આ બધા આઈ થિંક ક્લિયર થઈ ગયું છે ક્લેરીફ્લોક્યુલેટર વિશે. આપણે એટલે ક્લેરીફ્લોક્યુલેટરની અંદર એડવાન્સમેન્ટમાં અત્યારે લામેલા ક્લેરીફ્લોક્યુલેટર આવે છે એના વિશે પણ માહિતી આપી. હવે અહીંયા જે હું ફિગર ડ્રો કરું છું એ એક હાઇપોથેટિકલ ફિગર હોય છે, એ 2D સ્કેલ નથી હોતી. એ તમને સમજાવવા પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું. તો દરેક વસ્તુ, અમુક સ્ટુડન્ટનો એક ક્વેશ્ચન એવો આવ્યો કે સર બેફલ વોલમાં આઈ સેક્શન કેમ પ્રોવાઈડ કરે છે. અહીંયા મેં આઈ જેવું ડ્રો કર્યું એટલે એમનો એક ક્વેશ્ચન એવો આવ્યો કે બેફલ વોલમાં આઈ સેક્શન કેમ પ્રોવાઈડ કરે છે. તો જસ્ટ આ એક ફિગર છે, હું તમને વારંવાર કહું છું કંઈક આ રીતનું અરેન્જમેન્ટ હોય છે. ઓકે, એ જે રીતે વખત એક્સપ્લેન કરતી વખતે ડ્રો થઈ ગઈ, તો થોડું અમુક વસ્તુ તમે તમારી રીતે સારી રીતે બુક પણ વાંચતા રહો જેથી તમે આવો ક્વેશ્ચન ન કરો. ઓકે, કોઈ પર્સનલી લેવું નહીં, પરંતુ આ એક જે અગત્યની ઇન્ફોર્મેશન છે કે તમારે તમારું રીડિંગ થોડું ઇમ્પ્રૂવ કરવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ જે આજના ક્વેશ્ચન છે, આપણે ઓલરેડી ગ્રુપમાં પોલ કર્યો હતો, તેની અંદર ફ્લો મીટર રિલેટેડ આપણને પોઈન્ટ જાણવા મળ્યો હતો. તો એક ફ્લો મીટર વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ, પછી એનાલાઇઝર વિશે ડિસ્કસ કરવાના છીએ, અને બીજું એક સ્ટુડન્ટના દરેક વિડીયોની અંદર કોમેન્ટ કરી છે કે સર એકચ્યુઅલમાં ક્લોરિન અને એકચ્યુઅલમાં એલમ કઈ જગ્યાએ ને કઈ રીતે આપવામાં આવે છે. ઓકે, તો આજે ડાઉટ હું તમારો ક્લિયર કરી નાખીશ. તો આપણે સૌથી પહેલાં એ જ ક્વેશ્ચન લઈ લઈએ કારણ કે થિયરિટિકલ ક્વેશ્ચન છે. તો કઈ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો સમજો કે આપણે એલમ ડોઝ આપીએ ને તો એના માટે એક સેપરેટ એલમ ટેન્ક હોય છે. સેપરેટ એલમ ટેન્ક હોય છે જેને આપણે એલમ રૂમ પણ કહીએ છીએ. WTPની અંદર એલમ રૂમ બનાવવામાં આવે છે ને એની અંદર એક ટેન્ક હોય છે જેને આપણે એલમ ટેન્ક કહીએ છીએ, જેની કેપેસિટી મોટે ભાગેના WTPની અંદર 1000 લીટર રાખવામાં આવે છે. 1000 લીટર વોટર આવી શકે એટલી કેપેસિટી આપણે એની અંદર રાખીએ છીએ, અને એની અંદર આપણે શું કરીએ છીએ, કોગ્યુલન્ટ એડ કરીએ છીએ. શું કરીએ છીએ, કોગ્યુલન્ટ. અને સ્પેશિયલી આપણે અત્યારે એલમનું એક્ઝામ્પલ લઈને કરીએ છીએ, તો આપણે એની અંદર એલમ એડ કરીએ છીએ. કોની અંદર, તો જે 1000 લીટર જેટલું વોટર હોય છે એની અંદર, અને એની અંદર શું હોય છે, રોટેટિંગ વેન્સ હોય છે. એની અંદર શું હોય છે, રોટેટિંગ વેન્સ હોય છે. અને આ રોટેટિંગ વેન્સ જે છે એ રોટેટ થતી રહેતી હોય છે કન્ટિન્યુઅસ. એટલે એનાથી શું થશે કે વોટરની અંદર એલમ જે છે એક સોલ્યુશન બની જશે. ઓકે, સોલ્યુએબલ થઈ જશે અને એક એલમવાળું વોટર બની જશે. આ એલમવાળું સોલ્યુશન સીધું એ એલમ ટેન્કમાંથી ફ્લેક્સ મિક્સરમાં એક નાની પાઇપ જતી હોય છે, અને એ ફ્લેશ મિક્સરની અંદર એ વોટર મિક્સ થાય છે. ફરીથી એક વખત કહું છું કે એલમ ટેન્કમાંનું વોટર ફ્લેશ મિક્સરમાં જાય છે. ફ્લેશ મિક્સરમાંથી પછી એ ક્લેરીફ્લોક્યુલેટરમાં જશે અને આગળની બધી પ્રોસેસ એ ક્લિયર કરશે. ઓકે, તો જો કઈ રીતનો દેખાતો હોય છે એલમ ટેન્ક, તો આ રીતનો એલમ ટેન્ક હોય છે. ઇવન મેં બહુ જ મહેનત કરીને ઘણા ટાઈમથી આ ક્લિયર કરવું હતું, પણ મેં અલગ અલગ જગ્યાએ રિક્વેસ્ટ કે ફોન કરીને કે જે બી કહો એ રીતે મેં આ ઓપન બતાવ્યો, બાકી તમને આ વેન્સ ના જોવા મળે. ઓકે, તો શું છે, આવી રીતે આ વેન્સ જે છે એ રોટેટ થતી રહેતી હોય. આ જે ટેન્ક છે આખો ભરેલો હશે, બરાબર, આખો ટેન્ક જે છે એ ભરેલો હશે, અને એની અંદર આપણે શું કરીએ છીએ, એલમ એડ કરીએ છીએ, અને એ જે વોટર જે છે એ એલમવાળું વોટર બની જાય છે. એને આ સાઈડથી ક્યાંક ગમે ત્યાંથી પાઇપ કનેક્ટેડ હશે, એ પાઇપ બહાર નીકળતી હશે, અને એ પાઇપ જે છે આગળ ક્લેરીફ્લોક્યુલેટરમાં મિક્સ થતી હોય છે. ઓકે, તો આ રીતે શું થાય છે, એલમ મિક્સ થાય છે. કઈ જગ્યાએ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફ્લેશ મિક્સચરની અંદર. ઓકે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ કે ક્લોરિન કઈ જગ્યાએ એડ થતો હોય છે. તો
ક્લોરિન જે છે એ આપણે જનરલી 2 સ્ટેજમાં એડ કરીએ, એક પ્રી ક્લોરિનેશનમાં અને એક પોસ્ટ ક્લોરિનેશનમાં. તો કોઈપણ WTP તમે વિઝિટ કરશો તે ક્લોરિનના તમને 2 ક્લોરિનેટર જોવા મળશે, જેથી જે મશીનથી આપણે ક્લોરિન મિક્સ કરીએ છીએ એને ક્લોરિનેટર તરીકે ઓળખવામાં આવે. ઓકે, તો એ ક્લોરિનેટર 2 હોય છે, એક પ્રી ક્લોરિનેશન માટે, બીજું પોસ્ટ ક્લોરિનેશન માટે. હવે સમજો શું થાય છે. જસ્ટ સેકન્ડ, મારે એક કોલ આવે છે તો સોરી ફોર ડિસ્ટર્બન્સ. આપણે ક્યાં હતા? ક્લોરિન ડોઝની વાત કરતા હતા. તો આપણે ક્લોરિન જનરલી આપણે 2 જગ્યાએ પ્રોવાઈડ કરતા હોય, એક પ્રી ક્લોરિનેશન સ્ટેજમાં અને બીજું પોસ્ટ ક્લોરિનેશન સ્ટેજમાં. તો પ્રી ક્લોરિનેશનમાં શું થાય? તો જનરલી જે મશીનથી આપણે ક્લોરિનને વોટરમાં મિક્સ કરીને જે સોલ્યુશન બનાવીએ છીએ એ મશીનને શું કહેવામાં આવે છે? તો ક્લોરિનેટર તરીકે ઓળખવામાં આવે. તો શું થાય છે? ક્લોરિનેટર એક એવું મશીન છે, તો જોઈ લો, આ ક્લોરિનેટર છે, બરાબર. શું છે આ? ક્લોરિનેટર, બરાબર. આ ક્લોરિનેટરમાં શું હોય છે કે આ પોર્શનથી, જોજો, આ પોર્શનથી ક્લોરિન ગેસ આવતો હોય છે અને અહીંયાથી જે છે એ વોટર આવતું હોય છે. ઓકે, હવે અલગ અલગ પ્લાન્ટમાં અલગ અલગ હોય છે. ઓકે, મે બી અહીંયાથી પણ આવતો હોય શકે, બટ જસ્ટ સમજાવવા પૂરતું કહું છું, કારણ કે આ પ્લાન્ટ મેં વિઝિટ કરેલો નથી, એટલે જસ્ટ તમને સમજાવવા માટે, એઝ મેં તમને કીધું એ પ્રમાણે આ મેં મંગાવેલા ફોટા છે. ઓકે, તો શું હશે કે સપોઝ કે આપણે એવું વિચારી લઈએ કે અહીંયાથી વોટર આવે છે, બરાબર, અહીંયાથી ક્લોરિન ગેસ, અને અહીંયા આવીને બંને શું થશે? મિક્સ થશે. અહીંયા શું થશે? બંને મિક્સ થશે અને જે ક્લોરિનેટેડ વોટર બની જાય છે એ પછી આમાં થઈને આગળ જશે અને આ વોટર પ્રી ક્લોરિનેશન સ્ટેજમાં હશે. પ્રી સ્ટેજમાં હશે તો ક્યાં જશે? સીધું ફ્લેશ મિક્સરમાં ઓર ક્લેરીફ્લોક્યુલેટરમાં. ક્યાં જશે? સીધું ફ્લેશ મિક્સરમાં અને અથવા તો ક્લેરીફ્લોક્યુલેટરની અંદર. તો જુઓ શું લખ્યું મેં અહીંયા કે પ્રી ક્લોરિનેશનમાં જે વોટર ક્લોરિનવાળું થઈ જાય છે, જેને આપણે શું કહીશું? ક્લોરિનેટેડ વોટર. શું કહેવામાં આવે? ક્લોરિનેટેડ વોટર અથવા તો ક્લોરિન સોલ્યુશનવાળું વોટર. ઓકે, તો ક્લોરિનેટેડ વોટર જે છે એ ક્યાં જાય છે? ફ્લેશ મિક્સરમાં જશે, ક્લેરીફ્લોક્યુલેટરમાં જશે અને પછી એનું કામ ચાલુ કરશે. અને એનું કામ એટલે કયું કામ? ડિસઇન્ફેક્શનનું કામ. કયું? ડિસઇન્ફેક્શનનું. ઓકે, ત્યારબાદ બીજો સ્ટેજ આવે પોસ્ટ ક્લોરિનેશન. પોસ્ટ ક્લોરિનેશન એટલે શું? એ આફ્ટર ફિલ્ટ્રેશન પ્રોવાઈડ કરવામાં આવે. ઇટ મીન્સ કે વોટરની અંદર ફિઝિકલ એન્ડ કેમિકલ પેરામીટર્સ જે છે, ફિઝિકલ એન્ડ કેમિકલ ઇમ્પ્યોરિટીઝ જે છે એ રિમૂવ થઈ ગઈ છે. એટલે કે ફિલ્ટ્રેશન પછી આપણે પોસ્ટ ક્લોરિનેશન આપીએ છીએ. તો સૌથી પહેલાં શું થશે કે વોટર મિક્સ થશે ક્લોરિનેટરની અંદર અને એ વોટર બનશે કેવું? તો ક્લોરિનેટેડ વોટર બનશે. અને એ ક્લોરિનેટેડ વોટર જે છે એ સૌથી પહેલાં એક ટેન્કમાં જાય છે, જે સ્પેશિયલ ક્લોરિન વોટરને માટે બનાવેલું હોય. એટલે શું થશે કે ફિલ્ટર બેડની અંદર શું થશે? સમજો કે આ ફિલ્ટર બેડમાંથી આવતું વોટર હશે, તો એ ફિલ્ટર બેડમાંથી આવતું વોટર એક ટેન્કમાં જશે. સપોઝ કે આ જ એક ટેન્ક છે, સમજી લો. તો અહીંયા ફિલ્ટર બેડવાળું વોટર આવેલું હશે અને આ જે ક્લોરિનેટેડ વોટર જે છે એની એક પાઇપ જે છે અહીંયા જોઈન્ટ આપી દીધેલો હશે. એટલે અહીંયા શું થશે? ક્લોરિનેશન થઈ જશે. અને આ જે ક્લોરિન ટેન્કનું વોટર જે છે એ ક્યાં જશે? ક્લિયર વોટર સમ્પની અંદર જશે. ઇટ મીન્સ કે આ પોસ્ટ ક્લોરિનેશનની પ્રોસેસ થશે અને એ પછી જેટલું પણ ક્લોરિન બચી રહેશે આફ્ટર ડિસઇન્ફેક્શન એ આગળ સિસ્ટમમાં જશે એઝ અ રેસિડ્યુઅલ ક્લોરિન. હવે તમને આઈ થિંક ક્લિયર આઈડિયા આવી ગયો હશે. ઓકે, તો આમાં સમજો કે આમાં શું થશે કે આ વસ્તુ હું દરેક ક્લિયર કરી દઉં કે મેં આમાં તમને શું સમજાયું? પ્રી ક્લોરિનેશન. આવું ને આવું 2 જગ્યાએ હશે, આવા નવા 2 મશીન હશે. ઓકે, તો એમાં ફરીથી એની એ સિસ્ટમ કે અહીંયાથી ક્લોરિન ગેસ આવશે, ક્લોરિન ગેસ, અહીંયાથી શું થશે? વોટર આવશે, અહીંયા બંને મિક્સ થશે અને એ વોટર સીધું અહીંયા આવશે. પેલામાં ફ્લેશ મિક્સરમાં જતું હતું, આ સીધું ક્યાં જશે? ક્લોરિન ટેન્કમાં જશે.
ઓકે, અને એ ક્લોરિન ટેન્કમાં જે નાની ટેન્ક એક હશે એની અંદર વોટર મિક્સ થશે ફિલ્ટર્ડ વોટર જોડે, અને પછી આગળ ક્લિયર વોટર સમ્પમાં જશે. પછી ત્યાં પોસ્ટ ક્લોરિનેશનની પોસ્ટ ડિસઇન્ફેક્શન જે છે એની પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ કરશે. ઓકે, ક્લોરિનેટર કેવું દેખાતું હોય છે તેના માટે એક નાનો એક વિડીયો જોઈ લો. આ રીતે જુઓ તમે, આની અંદર દેખાય છે પહેલાં તો કે આ જેટલો મશીનનો પોર્શન છે આ મશીનના પોર્શન ઉપર નોટિસ કરજો. અને વોટર જોજો યલોઇશ દેખાશે તમને. કેવું દેખાશે? યલોઇશ વોટર દેખાશે. ઓકે, જો આ જે છે આ જે તે પ્લાન્ટ છે એમાં તમને બે પ્લાન્ટ દેખાય, એક અહીંયા છે એક બીજો છે. તો એક પ્રી ક્લોરિનેશનનો પ્લાન્ટ હશે, એક પોસ્ટ ક્લોરિનેશનનો પ્લાન્ટ હશે. ઓકે, પાછો એક અલગ જગ્યાનો વિડીયો છે, કારણ કે અલગ અલગ લોકોએ મોકલેલા વિડીયો અને અલગ અલગ લોકોએ મોકલેલા ફોટોસ છે. ઓકે, તો આ રીતે શું થાય છે, વોટર જો થોડું યલોઇશ કલરનું દેખાય છે કારણ કે ક્લોરિન જે છે એ વોટરને થોડું યલોઇશ કલર બનાવે છે. ઓકે, તો એનો મતલબ છે ક્લોરિન જે છે આમાં મિક્સ થતું હોય એવું દેખાય છે. ઓકે, ક્લોરિનનો ટેન્ક જે હોય છે એ આઉટસાઇડ રાખવામાં આવે છે. ક્લોરિનનો ટેન્ક ક્યાં રાખવામાં આવે છે? આઉટસાઇડ રાખવામાં આવે છે, જે આ ક્લોરિનેટરની અંદર મિક્સ થાય છે અને પછી એ વોટર ક્લોરિન ટેન્કમાં અથવા તો ફ્લેશ મિક્સરમાં જાય છે. ઓકે, આજનો જે આપણો મેઇન ટોપિક હતો એ આપણી એડવાન્સમેન્ટ ફિલ્ડમાં. અત્યાર સુધી એડવાન્સમેન્ટની અંદર આપણે ક્લેરીફ્લોક્યુલેટર જોયું, એસબીઆર ટેન્ક, અને એસબીઆરની અંદર પણ મોડિફિકેશન, એ બે આપણે પોઈન્ટ જે છે આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યા. હવેનો જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે ડિસ્કસ કરવાની છે કોના વિશે? ફ્લો મીટર ઉપર. ઓકે, એડવાન્સમેન્ટમાં આપણે સ્કાડા પણ જોઈ ચૂક્યા છીએ. ઓકે, એ જ રીતે હવે આપણે જોવાનું છે આજે ફ્લો મીટર. તો ફ્લો મીટર શું છે? તો ફ્લો મીટર એક ડિવાઇસ છે જે ફ્લો મેઝર કરે છે. તો ફ્લો મેઝર કરવા માટેનું ડિવાઇસ એટલે ફ્લો મીટર. ડેફિનેશન બહુ સિમ્પલ છે, પરંતુ ફ્લો મીટર જે છે એ ડિટેલમાં કરવું પડે. કેમ કરવું પડે એ વિડીયોના એન્ડમાં તમને કહેશું. ઓકે, ફ્લો મેનેજમેન્ટ ઇઝી થઈ જાય. ફ્લો મીટરથી શું થાય છે? ફ્લો મેનેજમેન્ટ ઇઝી થઈ જાય છે. પછી નોન રેવન્યુએબલ વોટર ઘટે છે. ઓકે, આઈ થિંક આ વર્ડ જે છે એ તમને ક્લિયર હશે. નોન રેવન્યુએબલ વોટર આપણે ક્વેશ્ચન લીધેલો છે. ઓકે, ડેટા મેનેજમેન્ટ જે છે એ ઇઝી થઈ જાય છે. એનો મતલબ શું કે આ જે ફ્લો મીટર હોય છે એ ફ્લો મીટર જે છે એ જે તે સોફ્ટવેર કે જે ડેટા કલેક્ટ કરી શકે છે એના સાથે કનેક્ટેડ હોય છે. એટલે જે ડેટા આવતો જશે એ જે છે એ શું કરશે? ભેગો કરતું જશે, સ્ટોર કરતું જશે. ઇટ મીન્સ તમારે આખા વર્ષનો પણ ડેટા ચેક કરવો હોય, જે તે મહિનાનો કરવો હોય, જે તે વીકનો કરવો હોય, અથવા જેટલું તમે ફિલ્ટરમાં રાખો કે મેં આજની તારીખથી લઈને આટલી તારીખ સુધી મારે જોવું છે, તો એનો ફ્લો જે છે એ મળી રહેશે તમને. ઓકે, તો મેં અહીંયા લખ્યું જ છે કે સોફ્ટવેર સાથે કનેક્ટેડ હોય છે. ઓકે, હવે ફ્લો મીટર જે છે એ જનરલી 3 ટાઈપના અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. એક મિકેનિકલ મીટર, બીજું ડિસ્પ્લેસમેન્ટ મીટર, અને ત્રીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટર. ઓકે, હવે આ ફ્લો મીટર અત્યારે GWSSB યુઝ કરે છે. ઓકે, આ મીન્સ કે ફ્લો મીટર કયો ટાઈપનું યુઝ કરે છે એ નથી કહેતો કે સ્ક્રીન પર તમને મિકેનિકલ દેખાય છે તો મિકેનિકલ યુઝ કરે છે એમ નથી કહેતો, પણ ફ્લો મીટર અત્યારે GWSSB યુઝ કરે છે. ઇટ મીન્સ કે ડિપાર્ટમેન્ટલ માણસ જે છે એને ફ્લો મીટર વિશે આઈડિયા છે. તો તમારા પર પ્રશ્ન બની શકે, કોઈ ક્વેશ્ચનને લાઇટલી ના લેવો. ઓકે, એ વ્યક્તિ સી લેવલનો હોઈ શકે, એનાથી પણ ઊંચી પોસ્ટનો હોઈ શકે, કદાચ એ એઈથી લાગેલો હોય, ડી ગયો, એક્સિયન ગયો, એટલે ડીનો રોલ, એક્સિયનનો રોલ પણ પૂછે તમને. ઓકે, કોઈ ક્વેશ્ચનને તમે તમારી રીતે ના નક્કી કરે તો આ મને નહીં જ પૂછે. તો એટલા માટે આપણે જે તે વસ્તુ જે છે બહુ ડિટેલમાં કવર કરીએ છીએ. ઓકે, તો મિકેનિકલ મીટર, તો મિકેનિકલ કમ્પોનન્ટથી જે ફ્લો મીટર યુઝ થાય છે, મિકેનિકલ કમ્પોનન્ટની મદદથી જે ફ્લો મેઝર થાય છે એવા મીટરને આપણે શું કહીએ છીએ? મિકેનિકલ મીટર તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે મિકેનિકલ કમ્પોનન્ટ કયા હોય? ગિયર અથવા પિસ્ટન. જો ગિયરની મદદથી થતું હશે તો એવા મીટરને આપણે ગિયર મીટર તરીકે ઓળખશું, અને પિસ્ટનની મદદથી થતું હશે તો એને આપણે પિસ્ટન મીટર તરીકે ઓળખશું. હવે આની અંદર જે છે એ 2 ટાઈપના અવેલેબલ હોય છે, એક સિંગલ જેટ એન્ડ મલ્ટી જેટ, એમ 2 પ્રકારના શું હોય છે? મિકેનિકલ મીટર અવેલેબલ હોય છે. હવે આ મિકેનિકલ મીટર જે છે એ બહુ વાઇડલી યુઝ થતા નથી, પરંતુ નાના ફ્લો માટે સ્યુટેબલ છે. એવું નથી મોટા ફ્લો માટે સ્યુટેબલ નથી, પરંતુ જો મોટા ફ્લો માટે આપણે યુઝ કરશું તો એના મિકેનિકલ પાર્ટ્સ છે.
ઓકે, મિકેનિકલ પાર્ટ્સ હશે એનાથી શું થશે, એનું નંબર ઓફ ટાઈમ. હવે આ સપોઝ કે આપણે પિસ્ટન છે, તો પિસ્ટન જે છે, પિસ્ટનની મોમેન્ટ તમે સમજી શકતો, ઇન્જેક્શનની અંદર કેવું પિસ્ટન અપ એન્ડ ડાઉન થાય, તો એ રીતે તો નંબર ઓફ ટાઈમ પિસ્ટનની મોમેન્ટ થાય એના પરથી એ ફ્લોને કાઉન્ટ કરે, એનું કેલિબ્રેશન હશે કે જો આટલી વખતે ફ્લો ગયો, આટલી વખતે પિસ્ટનની મોમેન્ટ થઈ, તો એના અનુલક્ષીને આટલો ફ્લો પાસ થયો. તો એ જો ફ્લો વધારે હશે, નંબર ઓફ ટાઈમ એ પિસ્ટન પણ વધારે વર્ક કરશે. ઇટ મીન્સ કે એની અંદર વિયર એન્ડ ટીયર વધી જતું હોય છે. વિયર એન્ડ ટીયર વધી જાય છે એટલે એની કોસ્ટ જે છે, એની જે લાઈફ છે એ ઘટી જતી હોય છે. ઓકે, હવે આ જે છે મિકેનિકલ વિયર નહીં પણ મિકેનિકલ મીટર. તો મિકેનિકલ મીટર જે છે એની અંદર મેન્ટેનન્સ લો જાય છે, કારણ કે એ શું હોય છે, ઓછા ફ્લો માટે યુઝ થતું હોય છે. જો હાઈ ફ્લો માટે લઈ જશું તો એની મેન્ટેનન્સ વધી જશે, ડિઝાઇન લાઈફ ઘટી જશે, એની કોસ્ટ પણ લો હોય છે. જોઈ લો, બિલ્ડિંગ, સોસાયટી, લિમિટેડ ફ્લો હશે એ જગ્યાએ આપણે વાપરી શકીએ. હવે આ મિકેનિકલ મીટર જે છે એ બધી રીતે સારા છે. કઈ રીતે કે એક તો કોસ્ટ ઓછી છે, બરાબર, મેન્ટેનન્સ ઓછું છે, પણ એના ડિસએડવાન્ટેજીસ એ છે કે એની અંદર મિકેનિકલ વિયર એન્ડ ટીયર બહુ જોવા મળે છે. અને એક એવો ઇસ્યુ છે, એક મેજર ઇસ્યુ છે, એની રેન્જ લિમિટેડ છે. ઇટ મીન્સ કે જો તમારે આ ટાઈપના મીટર હશે તો તમે એક નાના ઓર્ગેનાઇઝેશન પૂરતા જ યુઝ કરી શકશો, મોટા ઓર્ગેનાઇઝેશન માટે યુઝ નહીં કરી શકો. ઇવન તમે કનેક્ટિવિટી રાખી હશે, નેટવર્ક સાથે જોઈન્ટ કર્યું હશે, ડેટા મેનેજમેન્ટ સાથે જોઈન્ટ કર્યું હશે, તો એની પણ રેન્જ જે છે એ બહુ લિમિટેડ હશે, કારણ કે આ જે છે એ મેન્યુઅલી ઓપરેટ થતા હોય ને એ ટાઈપના છે. ઇટ મીન્સ કે એની અંદર જે એડવાન્સમેન્ટ આવે છે આપણે પાછળથી જોવાના છીએ. ઓકે, બીજી વસ્તુ કે એ વોટર સાથે જે છે એ કમ્પ્લીટ વર્ક કરશે, બટ જો એની અંદર વિસ્કોસિટી ચેન્જ જોવા મળશે તો એની અંદર પ્રોબ્લેમ આવી જશે. ઓકે, હવે વોટર છે, વોટરની સાથે કેટલાય પાર્ટિકલ્સ આવશે, તો એ મિકેનિકલ જે હોય છે, મિકેનિકલ મીટર જે હોય છે એની અંદર જે ગિયર હોય છે, પિસ્ટન હોય છે, એની અંદર જે વર્કિંગ છે, સપોઝ કે વોટરની અંદર સિલ્ટ આવ્યું, ઓકે, ગમે તેવું ટ્રીટમેન્ટ કરો પણ થોડી ઘણી ઇમ્પ્યુરિટીઝ તો, ફિઝિકલ ઇમ્પ્યુરિટીઝ તો થોડી ઘણી પ્રેઝન્ટ રહી પણ શકે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જૂનો હોય તો. ઓકે, તો એ સિલ્ટ જે છે એ પિસ્ટનની ગેપમાં ભરાઈ જાય, ગિયરની ગેપમાં ભરાઈ જાય, તો ઇમ્પ્રોપર વર્ક કરશે. તો એ વખતે એ જે છે ડેટા કેવો આપે છે, ખોટા આપે છે. ઓકે, તો આ અમુક જે છે એ મિકેનિકલ મીટરની શું થઈ જાય છે, લિમિટેશન થઈ જાય છે. ત્યારબાદ જે છે ડિસ્પ્લેસમેન્ટ મીટર આવે છે. તો ડિસ્પ્લેસમેન્ટ મીટર શું છે, તે કોના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, તો બે પ્રિન્સિપલ ઉપર, એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ઉપર કામ કરે અથવા તો રોટરી ડિસ્પ્લેસમેન્ટ ઉપર કામ કરે. ઓકે, મૂવિંગ કમ્પોનન્ટ શું થાય છે આમાં, કયો જો પ્રિન્સિપલ કહી દે છે કે મૂવિંગ કમ્પોનન્ટ નોન વોલ્યુમ ઓફ ફ્લુઇડને ડિસ્પ્લેસ કરે છે અને એના આધારે શું થાય છે, રીડિંગ ચેન્જ થાય છે. ઇટ મીન્સ કે જો હું થોડું રફલી ફિગર ડ્રો કરવાનો પ્રયત્ન કરું કે કોઈક એક આ મશીનનો પોર્શન છે જ્યાં અમુક નોન એમાઉન્ટમાં વોટર હશે. ઓકે, એ નોન એમાઉન્ટની અંદર વોટર પછી શું થશે, જ્યારે ફ્લો સ્ટાર્ટ થશે અને બહાર નીકળશે તો આ જે ફ્લુઇડ જે છે એ ડિસ્પ્લેસ થતું જશે. તો કેટલું ફ્લુઇડ ડિસ્પ્લેસ થયું એના આધારે કેલિબ્રેશન નક્કી થયેલું હશે અને એ કેલિબ્રેશનના આધારે અહીંયા આઈડિયા આવશે કે વોટરનો ફ્લો કેટલો થયો. આઈ હોપ કે તમે આ વસ્તુ સમજી શકતા હશો. ઓકે, હવે આ જે ફ્લો મીટર છે એ પણ બે ટાઈપના હોય, જે કીધું જે પ્રિન્સિપલ, જો પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ થયું હોય તે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ફ્લો મીટર કહેવાય અને જો રોટરી ડિસ્પ્લેસમેન્ટનો પ્રિન્સિપલ યુઝ થયો હોય તેને રોટરી ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ ફ્લો મીટર કહેવાય. પણ મોસ્ટલી જે છે એ આ યુઝ થતા હોય છે. ઓકે, એના એડવાન્ટેજીસ શું છે, તો પહેલાં કરતાં એક્યુરેસી વધારે છે. ઓકે, ક્રિટિકલ કન્ડિશનમાં પ્રેશર ડ્રોપ લો મિકેનિકલ મીટરનો વધારે થતો, તો આમાં એ લો પ્રેશર ડ્રોપ જોવા મળે છે અને વિસ્કસ ફ્લુઇડ હશે તો પણ કોઈ વાંધો આવશે નહીં. જે પેલું જે છે એ સુટેબલ નહોતું. ડિસએડવાન્ટેજીસ, આની પણ લિમિટેડ રેન્જ છે. ઓકે, કેલિબ્રેશન જે છે વારંવાર કરવું પડે છે, કારણ કે થોડું અહીંયા મિકેનિકલ મશીનરી નહીં પણ ફ્લુઇડ પર આધાર રાખે છે. ઓકે, તો એના માટે શું થાય છે, એ કેલિબ્રેશન જે છે વારંવાર કરવું પડતું હોય છે. એક્યુરેસી કમ્પેરેટિવલી મોર, પણ કોના કમ્પેરિઝનમાં, તો મિકેનિકલ મીટરના કમ્પેરિઝનમાં. ઓકે, નેક્સ્ટ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટર અત્યારે બહુ ફેમસ છે.
અને ઇવન GWSSB જે છે એ આ યુઝ કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક મીટર જે છે એ કોના પ્રિન્સિપલ કામ કરે? તો યસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલ પર કામ કરે છે. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલનું નામ આવે એટલે તરત જ યાદ આવે કોનો? ફેરાડેઝ લો. તો ફેરાડેઝ લો ઓફ ઇન્ડક્શન પર એ શું કરે છે? કામ કરે છે. ઓકે, જેમાં બે ટાઈપના હોય છે, એક મેગ્નેટિક ફ્લો એન્ડ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો. બટ જે ફેમસ છે એ કયું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર. ઓકે, એક્યુરેસી જુઓ, સૌથી હાઈ એક્યુરેસી, મેન્ટેનન્સ 0, કારણ કે આમાં કોઈ વિયર એન્ડ ટીયર નથી, જસ્ટ ખાલી પ્રિન્સિપલ કયો? તો ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલ ઉપર જ કામ કરશે. વાઇડ રેન્જ છે, એની રેન્જ એકદમ વાઇડ છે. ડિસએડવાન્ટેજીસ: સસેપ્ટિબલ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. જો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આવી જશે નજીકમાં તો એ ફ્લોમીટર શું કરે છે? ખોટું રીડિંગ બતાવે છે. અને આ એક ફ્લોમીટર માટેની એક ચેલેન્જ છે, ઇવન ડિપાર્ટમેન્ટ માટે પણ. ઓકે, કે સપોઝ કે જો તમે કોઈક લોખંડની કેવી કોઈ વસ્તુ લઈ જાઓ તો એના ડેટા તરત ચેન્જ થવા મળશે, તો એ એનું એક રીઝન છે. ઓકે, તો ઇટ ઇઝ સસેપ્ટિબલ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઇન્ટરફરન્સ. ઓકે, તો ઇન્ટરફિયરન્સ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના કારણે એ ખોટા રીડિંગ બતાવે છે. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લોમીટર ઇઝ મોસ્ટ એડવાન્સ, અને એ જરૂરી છે બિકોઝ ઓફ બાકીના જે ફ્લોમીટર હોય છે એ વોટરને મેઝર કરે છે, પણ સાથે સાથે એરને પણ મેઝર કરે છે. કેમ? એકનું કામ શું છે? પિસ્ટનને અપડાઉન થવાનું. બીજાનું કામ આગળના ફ્લુઇડને ડિસ્પ્લેસ કરી નાખો, નવું ફ્લુઇડ આવશે. ઓકે, તો એમાં એર પણ આવી જાય. એર પોતે પણ એક ફ્લુઇડ છે. ઓકે, એરના પ્રેશરથી જો આખો એરવાલ ખુલી જતો હોય તો એ પિસ્ટનની મોમેન્ટ પણ ઇઝીલી થઈ શકતું હોય. પરંતુ આ જે છે સ્માર્ટ મીટર છે. ઓકે, તો એ શું કરે છે? એરનું મેઝરમેન્ટ કરતું નથી. તો એક અગત્યનો પોઈન્ટ બની જાય. બીજું, સ્ટાર્ટિંગ ફ્લો રેટને પણ મેનેજ કરે છે. ફરીથી એક વખત, ફ્લો વોટરની અંદર પાઇપની અંદર ફ્લો સ્ટાર્ટ થાય તો સૌથી પહેલાં શું થતું હોય છે? હંમેશા એર પાસ થાય. ઓકે, તો અગેન ઉપરના બે જે છે એ શું કરતા હતા? એરને મેનેજ કરી શકતા નહોતા, પરંતુ આ એરને મેનેજ કરે છે એટલે સ્ટાર્ટિંગથી જ ફ્લો રેટને મેનેજ કરશે. પહેલાં લોકો મીન્સ કે પહેલાં જે મશીન હતા એ ઇનિશિયલ કન્ડિશનમાં એક્યુરેટ રિઝલ્ટ આપતા નહોતા. એટલે ઓવરઓલ ફ્લોની અંદર તો એક ડિસ્ટર્બન્સ તો મળી જ ગયું. શરૂઆતનું તો વોટર તો આખા દિવસનું મેઝર કરશું, આખા મહિનાનું મેઝર કરશું, પણ રોજ શરૂઆતનો પોર્શન જે છે એમાં કંઈક ને કંઈક ભૂલ હશે. તો એક જે છે એ ત્યાં માઇનસ પોઈન્ટ હતો. ડેટા લોગર ફેસિલિટી, જો કે એ બધામાં હોય છે પણ આમાં થોડી એડવાન્સ હોય છે. અને વિયર એન્ડ ટીયર નથી. ઓકે, કેલિબ્રેશન વારંવાર જરૂર નથી. એના લીધે શું થાય છે? એની લાઈફ જે છે એ 10 વર્ષ કરતાં પણ વધારે હોય છે. એટલે નો ડાઉટ કોસ્ટ વધારે છે, પણ એ કોસ્ટ ઇફેક્ટિવ છે. ઓકે, અગત્યની વસ્તુ, અત્યારના સમયમાં ફ્લોમીટરમાં નીચે મુજબની ટેકનોલોજી એડવાન્સમેન્ટ થયા. સૌથી પહેલાં AMR ટેકનોલોજી હતી, પછી સ્માર્ટ ટેકનોલોજી આવી, અને પછી AMI ટેકનોલોજી આવી. AMR ટેકનોલોજી જે છે એને વોક બાય અથવા તો ડ્રાઈવ બાય મીટર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તો હવે શું છે આ ટેકનોલોજી સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો AMR ટેકનોલોજી મતલબ શું? ઓટોમેટિક મીટર રીડિંગ. AMRનો મતલબ શું થાય? ઓટોમેટિક મીટર રીડિંગ. એમાં શું થશે? ફ્લોનું રીડિંગ આપશે, પરંતુ મેન્યુઅલી ચેક કરવું પડશે. એને શું કરવું પડશે? મેન્યુઅલી ચેક કરવું પડશે. સો વન વે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. શું કરશે? વન વે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરશે. જ્યારે ઓકે, બાકીનું આપણે પછી ડિસ્કસ કરીએ. બીજાનું કમ્પેરિઝન પહેલાં આ ક્લિયર કરી દઈએ. કોની મદદથી વર્ક કરે છે? તો રેડિયો ફ્રીક્વન્સી અથવા તો સેલ્યુલર નેટવર્કનો યુઝ કરશે ડેટા આપવા માટે. ઓકે, બીજી વસ્તુ, મંથલી અને ક્વાર્ટરલી એવા લોંગ ટર્મ રીડિંગ આપે છે. મંથલી અથવા ક્વાર્ટરલી એવા લોંગ ટર્મ રીડિંગ આપતા હતા. એટલે હવે આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ જે છે એ કરતા નથી. ઓકે, તો પછી એના પછી શું થાય છે? એડવાન્સમેન્ટ આવે છે. એડવાન્સમેન્ટની અંદર શું આવે છે? સ્માર્ટ મીટર આવે છે. ઓકે, તો સ્માર્ટ મીટરની અંદર શું ચેન્જ આવે છે? તો એ રિયલ ટાઈમ ડેટા આપે છે. કેવા ડેટા આપે છે? રિયલ ટાઈમ ડેટા આવે છે. એટલે કેટલા? એવરી 15 to 30 મિનિટમાં એ ડેટા આપશે. ઓકે, હવે ફરીથી એક વખત, આગળમાં શું તકલીફ હતી? તો એ લોંગ ટર્મ ડેટા આપતું હતું, કે ઇવન 1 મહિને આપતું હતું, 15 દિવસે આપતું હતું, ક્વાર્ટરલી ડેટા આપતું હતું. તો એની જગ્યાએ એક નવો ચેન્જ આવ્યો. બીજું, ત્યાં વન વે કમ્યુનિકેશન સિસ્ટમ હતી.
અહીંયા 2 વે કમ્યુનિકેશન સિસ્ટમ છે, એટલે કે આપણે મશીન જોડે નથી જવાનું, આપણે ગમે ત્યાં હશું તો અલ્ટિમેટલી મશીન પણ આપણા જોડે આવશે. એટલે એવું નહીં કે મશીન ચાલતું આવશે, પણ એ ડેટા આપણને મળી રહેશે એવી એની પાસે સ્માર્ટ ટેકનોલોજી છે. એવું આપણે એની સાથે સોફ્ટવેર અટેચ કરશું અને એ સિસ્ટમ જે છે એ આપણને શું કરશે, રીડિંગ આપશે. ઇટ મીન્સ કે રિમોટ રીડિંગ, દૂરથી પણ રીડિંગ તમને મળશે, દૂરથી પણ તમે એનું કંટ્રોલ કરી શકશો. ઓકે, પછી ફ્લક્ચ્યુએશન, જસ્ટ એક સેકન્ડ, આ ડેટા અહીંયા કટ થઈ ગયો છે. ઓકે, ફ્લક્ચ્યુએશન બતાવવામાં ઓછા એક્યુરેટ. થોડું આને આપણે લઈ લઈએ ક્યાંક અલગ જગ્યાએ. ઓકે, તો આ જે છે સ્માર્ટ ટેકનોલોજી એ દરેક રીતે સારું હતું, પરંતુ શું વોટરની અંદર જો ફ્લક્ચ્યુએશન આવે તો ફ્લક્ચ્યુએશન બતાવવામાં ઓછા એક્યુરેટ હતા. ઓકે, ઇટ મીન્સ ફ્લક્ચ્યુએશન ક્યારે આવે? એક, ડિમાન્ડ ચેન્જ થાય. બીજી વસ્તુ, કોઈક જગ્યાએ લીકેજ આવે અથવા કોઈક જગ્યાએ વોટર થેફ્ટ થતું હોય. ઓકે, ઇટ મીન્સ કે જો ડિમાન્ડની અંદર ફ્લક્ચ્યુએશન આવે તો એ આપણને એલાર્મ કે એવું કંઈ સિસ્ટમ પ્રોવાઈડ કરતું નહોતું. ઓકે, અથવા એના માટે ઓછું એક્યુરેટ હતું. તો એને ઓવરકમ કરવા માટે એક નવી સિસ્ટમ આવે, દેટ ઇઝ મોસ્ટ એક્યુરેટ એન્ડ મોસ્ટ એડવાન્સ AMI ટેકનોલોજી. તો AMI ટેકનોલોજીથી શું થાય છે? તો AMIનો મતલબ શું? એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એડવાન્સ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શું કરે છે? રિયલ ટાઈમ ડેટા કલેક્શન આપે છે. રિયલ ટાઈમ ડેટા કનેક્શન ઇવન પેલું 15 મિનિટ આપતું હતું, આ 1 થી 5 મિનિટના પણ ડેટા આપી દે છે. એટલે દરેકે દરેક મીટર સાથે શું થતું હોય છે? દરેકે દરેક ટાઈમ સાથે શું થાય છે? એ અપડેટ થતું હોય છે. બીજી વસ્તુ, 2 વે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. શું કરે છે? 2 વે કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. રિમોટ મોનિટરિંગ એન્ડ રિમોટ કંટ્રોલિંગ ઇઝ પોસિબલ. નેક્સ્ટ, લીક ડિટેક્શન આપે છે, ટેમ્પર ડિટેક્શન પણ આપે છે, એન્ડ યુઝ એડવાન્સ કમ્યુનિકેશન નેટવર્ક. ચલો, 2 વર્ડ આવ્યા અહીંયા. એક, લીક ડિટેક્શન એન્ડ ટેમ્પર ડિટેક્શન. લીક ડિટેક્શન ઇટ મીન્સ શું? કે વોટરની અંદર ક્યાંક ફ્લોની અંદર ફ્લક્ચ્યુએશન આવે છે ડ્યુ ટુ વોટ? લીકેજ એન્ડ થેફ્ટ. તો એ શું બતાવે છે? વેરિએશન જે છે એક્યુરેટ બતાવશે, જેનાથી આપણને આઈડિયા આવશે. એન્ડ બીજું ટેમ્પર ડિટેક્શન. ટેમ્પર મીન્સ શું? છેડછાડ કરવી. ટેમ્પરિંગનો મતલબ શું થાય? છેડછાડ કરવી. તો એના જોડે કોઈ છેડછાડ કરશે તો એમાં પણ એલાર્મ સિસ્ટમ આવશે. તો એનાથી પણ તમને શું મળશે? એક નોટિસ, એક મેસેજ મળશે. તો ફ્લોની અંદર જે ફ્લક્ચ્યુએશનનો પ્રોબ્લેમ હતો એ આમાં શું થઈ જાય છે? એ યુઝ થઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ પોઈન્ટ, યુઝ એડવાન્સ કમ્યુનિકેશન નેટવર્ક. આગળના જે હતા રેડિયો ફ્રીક્વન્સી ઉપરની રીતે કામ કરતા હતા, આમાં શું થાય છે? મેશ નેટવર્ક પર કામ કરે છે. મેશ નેટવર્ક એટલે શું? મેશ એટલે શું? જાળી. આવી રીતે. તો એક સાથે નંબર ઓફ પીપલ, નંબર ઓફ લોકેશનના ડેટા એક સાથે મેનેજ કરશે, એવી રીતે એક આખું નેટવર્ક બનશે. ઇટ મીન્સ કે આની જે મોબિલિટી જે છે એ ખૂબ જ વધી જતી હોય છે. તો મલ્ટીપાથ એન્ડ મલ્ટી કનેક્શન, મલ્ટીપાથ એન્ડ મલ્ટી કનેક્શન જે છે એવું આ નેટવર્ક તમને શું કરે છે? પૂરું પાડે છે. મલ્ટીપાથ એન્ડ મલ્ટી કનેક્શન. ઓકે, તો આ હતું તમારું ફ્લો મીટર. ઓકે, હવે અત્યારે જે છે એ અલગ અલગ યુઝ થાય છે. ઇવન GWSSBની અંદર અમુક જગ્યાએ આવા પણ છે સ્માર્ટ મીટર, અને અમુક જગ્યાએ જ્યાં અત્યારે નવા લાગેલા હોય છે ત્યાં AMI ટેકનોલોજી પણ છે. સ્માર્ટ એન્ડ AMI 2 ટાઈપના યુઝ થાય છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એનાલાઇઝર એટલે શું? એનાલાઇઝર એટલે શું? તો એનાલાઇઝર એક મિકેનિકલ ડિવાઇસ છે જે વોટર ક્વોલિટી મેઝર કરી આપે છે. એનાલાઇઝર શું છે? એક મિકેનિકલ ડિવાઇસ છે જે વોટર ક્વોલિટી મેઝર કરી આપે છે.
તો વોટર ક્વોલિટીમાં કઈ કઈ મેઝર કરી આપે છે? એક ટર્બિડિટી, અને ટર્બિડિટીમાં પણ એક રો વોટર ટર્બિડિટી એન્ડ ક્લિયર વોટર ટર્બિડિટી. બીજી વસ્તુ પીએચ મેઝર કરી આપે છે અને એક રેસિડ્યુઅલ ક્લોરિન મેઝર કરી આપે છે. પીએચ મેઝર કરી આપે છે અને એક રેસિડ્યુઅલ ક્લોરિન મેઝર કરી આપે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ ટોપિક જે છે એ કેમ ઇમ્પોર્ટન્ટ રહે, તો જુઓ GWSSB ડિપાર્ટમેન્ટ અત્યારે ફ્લોમીટર અને એનાલાઇઝર બંને યુઝ કરે છે જે સ્કાડા સોફ્ટવેર સાથે કનેક્ટેડ છે. તો 24/7 ડેટા એની ટાઈમ એનીવેર જે તે અધિકારી કે જે તે ડિપાર્ટમેન્ટનો માણસ ગમે ત્યાંથી એને જોઈ શકે છે ડ્યુ ટુ વોટ? સ્કાડા. ઓકે, તમને સ્કાડા શું છે હવે મારે કહેવાની જરૂર નથી, જે આપણા વિડીયો ફોલો કરે છે એને સ્કાડા વિશે ડિટેલમાં નોલેજ હશે. ઓકે, તો જો કોઈ વ્યક્તિ GWSSBમાં કામ કરતો હશે, ઇવન તમે પણ જશો, બરાબર, તો તમે એ વખતે તમારા આઈડી પાસવર્ડથી જે તમને મળતું હશે, જે ડિપાર્ટમેન્ટની જે સિસ્ટમ હશે અંદર, એ મને અંદરનો બહુ આઈડિયા નથી, હું ગવર્મેન્ટ બોડીનો માણસ નથી, ધેટ્સ વાય. તો એ જે છે શું કરે છે, GWSSB ડિપાર્ટમેન્ટ ફ્લોમીટર અને એનાલાઇઝર બંને યુઝ કરે છે અત્યારના કન્ડિશનમાં. ઓકે, તો પહેલી વસ્તુ મેં વારંવાર કીધું, ઇન્ટરવ્યૂ પેનલમાં એક અથવા બે વ્યક્તિ ડિપાર્ટમેન્ટના બેસી શકે. એ પેનલ એમને ડિસાઇડ કરવાની, બે પ્રોફેસરની જગ્યાએ બે પેનલ મેમ્બરમાં આ બેસાડે, પણ એક તો મિનિમમ હશે જેને આ કામ રોજ કર્યા હશે. ઓકે, તો અહીંયાથી પ્રશ્ન જે છે એ બની શકે. તો ફ્લોમીટર અને એનાલાઇઝર ક્યાં લાગેલા હોય? તો ફ્લોમીટર એનાલાઇઝર તમામ હેડવર્ક્સ પર લગાડવામાં આવે છે જેથી નેટવર્ક એનાલિસિસ ઇઝી બની જાય. તો હવે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વર્ડ મેં કેમ લખ્યું નેટવર્ક એનાલિસિસ. સપોઝ કે અહીં એક મારું મેઇન હેડવર્ક છે. ઓકે, હવે આ પણ વર્ડ બધા ક્લિયર હશે. મેઇન હેડવર્ક મતલબ શું સમજવાનું? WTP. ઓકે, તો મેઇન હેડવર્કથી વોટર ક્યાં જશે? હેડવર્ક ઉપર. અને હેડવર્કથી વિલેજમાં ડિસ્ટ્રીબ્યુટ થાય અથવા હેડવર્કથી ક્યાં જશે? સબ હેડવર્ક ઉપર. ઓકે, આ રીતની સિસ્ટમ હશે. હવે લેટ્સ સે કે હું અહીંયા પીએચ મેઝર કરું છું અને એ પીએચ મને મળે છે 8.0. ઓકે, પછી વોટર અહીંયા જાય, અહીંયા એક એનાલાઇઝર હશે. ઓકે, આ એનાલાઇઝર એક બીજું અહીંયા પણ હશે, નામ આપી દો આને A, B, અને એક અહીંયા પણ હશે C. તો એ એનાલાઇઝર શું કરશે? આના ડેટા અહીંયા આપણે ચેક કરી દો તો શું થયું હશે? કાં તો 8 pH મળી. ઓકે, ચલો અહીંયા એવું વિચારીએ કે 8 જ pH મળી. ઇટ મીન્સ કે વચ્ચે કોઈ પણ વોટરની કેમિકલ ઇફેક્ટ કરી શકે એવી કન્ડિશન નથી. કેમિકલને ચેન્જ કરી શકે, કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે પીએચ ચેન્જ કરી શકે એવી કોઈ કન્ડિશન નથી. ઇટ મીન્સ કે લાઇનમાં ક્યાંય લીકેજ નથી અથવા એવું કોઈ એક્સ્ટ્રા વોટર એડ થતું નથી અથવા કોઈ એવું એક્સ્ટ્રા કેમિકલ એડ થતું નથી કે જેનાથી પીએચ જે છે એ ચેન્જ થઈ શકે. બીજી વસ્તુ, સપોઝ કે અહીંયાથી હેડવર્કથી વોટર ક્યાં જાય છે? સબ હેડવર્ક, અને અહીંયા મેઝર કરે છે અને સપોઝ કે અહીંયા બહુ મેજર ચેન્જ આવી ગયો 7.5. ઇટ મીન્સ કે કોઈક એવું ઘટના બની કે જેના કારણે પીએચ ચેન્જ થઈ, તો ત્યાં તમને એક આઈડિયા પણ આવે કે અહીંયા કંઈક લોચો પડ્યો. ઓકે, આ વાતથી આપણી એનાલાઇઝર બેઝ ઉપર. હવે જો અગત્યનો રોલ આવે છે ફ્લોમીટરનો. ઓકે, અગત્યનો રોલ કોનો આવે છે? ફ્લોમીટરનો. તો સપોઝ કે અહીંયાથી હું એક્ઝામ્પલ માટે લઉં છું કે 1000 લીટર ટોટલ ડિમાન્ડ છે. હવે આ મેઇન હેડવર્કના અલગ અલગ હેડવર્ક્સ હશે. એક હેડવર્ક અહીંયા છે ને એક હેડવર્ક અહીંયા છે, બરાબર. એમાંથી 500 આને પાણી આપવાનું છે અને 500 આને પાણી આપવાનું છે. ઓકે, 500 આને પાણી આપવાનું છે. આટલું પાણી ના આવે, જસ્ટ એક્ઝામ્પલ માટે. હવે આમાંથી અહીંયાથી વિલેજમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને 300 આમાં જાય છે અને 200 આમાં જવું જોઈતું હતું. આવી કન્ડિશન છે. ઓકે, ચલો અહીંયા સુધી 500, થોડો ઘણો તો વોટર લોસ હોય જ, પણ આપણે એવું સમજી લો કે 500 ગયું, પણ અહીંયા 300ની જગ્યાએ 150 જ જાય છે. ઇટ મીન્સ કે અહીંયા ક્યાંક મેજર લીકેજ છે અથવા અહીંયા ક્યાંક
વોટર થેફ્ટ થાય છે. કારણ કે આપણું જે પોઈન્ટ હતું, આપણું જે સબ એડવર્ક હતું, ત્યાં સફિશિયન્ટ એમાઉન્ટની અંદર વોટર, એટલે કે આપણે જેટલું વોટર મોકલ્યું હતું એટલું વોટર જે છે એ ત્યાં પહોંચતું નથી. એટલું વોટર આપણું ત્યાં પહોંચતું નથી. ઇટ મીન્સ કે આ જે ફ્લો મીટર છે, આ જે એનાલાઇઝર છે, એ ખાલી ક્વોલિટી ને ક્વોન્ટિટી નથી આપતા, પરંતુ આવી જે છે આખી સિસ્ટમને શું કરે છે, એ સાચવીને રાખે છે. ઓકે, આખી સિસ્ટમને સાચવીને રાખે છે. ઇટ મીન્સ કે એ ફ્લોને કંટ્રોલ કરે છે. વોટરની ક્વોલિટી અને વોટરની ક્વોન્ટિટી બંનેને શું કરી શકે છે, કંટ્રોલ કરી શકે. એટલે સહેજ જો ચેન્જ આવશે તો આપણને આઈડિયા આવશે કે કંઈક અહીંયા લોચો છે. ઓકે, તો આ જે હતો એ આજનો ટૉપિક હતો. ઓકે, હવે જે ઘણા વિદ્યાર્થીઓનો જે એક અત્યારે એક ડાઉટ હોય છે કે અત્યારે વંચાતું નથી, ઇન્ટરવ્યૂ ક્યારે આવશે, ઓકે, અમને પાઇપ વિશે આઈડિયા નથી. તો મેં તમને ઓલરેડી ઘણી વખત કીધું, આ લગભગ આપણો 20મો વિડીયો હશે. ખાલી ઇન્ટરવ્યૂ ક્વેશ્ચનો જ આ 15મો સેશન છે. બીજા મચ્છુ ડેમ ફેલિયર મૂક્યો, SBR મૂક્યો, એડવાન્સમેન્ટ ઇન SBR મૂક્યો, એવો કોઈ બીજો એકાદો વચ્ચે વિડીયો ક્લેરિફ્લોક્યુલેટરનો મૂકી દીધો. ઓકે, તો અલગ અલગ આપણે રીતે વિડીયો મૂક્યા. એમાં ટોટલ આપણો 15મો વિડીયો છે અને બીજા 4 ટોટલ 20 વિડીયો મૂક્યા. 20 વિડીયોમાં હું તમને કન્ટિન્યુઅસ કહેતો આવ્યો છું કે જો તમારે પાઇપ અને વાલ શીખવું હોય તો તમારી અટેન્ડન્સ, તમારી રેગ્યુલરિટી, તમારી ડિસિપ્લિન જોઈશે. ઓકે, ઇન્ટરવ્યૂ મારે નથી, ઇન્ટરવ્યૂ તમારે છે. હું કોઈ ફી નથી લેતો, હું બધું ફ્રીમાં જ આપું છું. મારો શોખ છે, મને ગમે છે, એટલા માટે. ઓકે, મારી યુટ્યુબ ચેનલ ક્યારની છે, મેં મોનિટાઈઝ પણ નથી કરી. ઓકે, મોનિટાઈઝ કરીએ તો એમાં ઇન્કમનું ને એ બધી થોડી લોભ જાગે, બરાબર. તો મેઇન વસ્તુ જે છે, ઓનલી આઈ વોન્ટ ડિસિપ્લિન. લાસ્ટ વિડીયો મેં ગયા રવિવારે મૂક્યો હતો, એના હજુ ટોટલ 430 કે 435 વ્યૂ આવ્યા છે. જ્યારે ડી અને એક્સચેન્જના ઇન્ટરવ્યૂ ત્યારે હું રોજ જે વિડીયો મૂકતો, રોજના એટલા વ્યૂ આવતા, અઠવાડિયામાં 435. ઇટ મીન્સ કે સ્ટુડન્ટ અહીંયા ડીએક્ટિવેટેડ થાય છે. કાં તો એમની પાસે મોટિવેશન નથી, કાં તો એમને કોઈ કેમ કીધું છે કે ભાઈ ઇન્ટરવ્યૂ બહુ લેટ આવશે એટલે આરામથી વાંચો, અથવા એમના ફ્રેન્ડ કે જેને ઇન્ટરવ્યૂ છે એ લોકોએ જે એમને મિસગાઈડ કરે છે કે શાંતિથી આવશે, અથવા આપણા વિડીયોને શેર કરતા નથી કે ભાઈ કોઈક આ વિડીયો જોશે તો એ પોતાને ફાયદો લેવો છે પણ બીજાનો ફાયદો જોઈ શકતા નથી. એવું કંઈ પણ રીઝન હોઈ શકે. ઇટ મીન્સ કે ક્યાંક કંઈક એવું તમારા તરફથી એક લોચો પડે છે કે તમે વાંચતા નથી પ્રોપર, કાં તો આ વિડીયોનું કંઈ ઇમ્પોર્ટન્સ નથી તમને, જેના કારણે પાઇપ સ્ટાર્ટ કરવામાં મને એવું મોટિવેશન મળતું નથી. ઇવન મેં કન્ટેન્ટ 100 પેજ જેટલી બનાવી દીધી છે. આખા વીકમાં મેં કન્ટેન્ટ લખી છે. ઇવન કાલ રાત્રે 12 વાગે પણ મેં તમને ફોટો મોકલ્યો હતો રાત્રે કે હું કન્ટેન્ટ પ્રિપેર કરું છું. ઓકે, એમાં મેં પાઇપના ટેસ્ટિંગ વિશેના પણ વિડીયો બધું મૂક્યું છે. તો એની અંદર એક પોસિબિલિટીઝ એવી હશે, જો મને વિડીયોની અંદર હજુ 1-2 વિડીયો આવશે, એ વિડીયોમાં મને સારી એવી અટેન્ડન્સ લાઈવમાં જોવા મળી, જેને પાસ થવું એવા 125 તો લાઈવ જોઈએ ને. આપણે એમ નથી કહેતા કે 1000 લાઈવ કરો, 50 જ કહીએ છીએ, પણ 125 સ્ટુડન્ટ તો મારે એવા જોઈએ જ કે જે એક્ટિવ હોય. બીજાને ભલે આપણે નથી ગણવા, 125 જે જોશે ને ફૂલ સપોર્ટ મારો કે હું તમને હેલ્પ કરીશ. ઓકે, બટ એના માટે લાઈવ આવો, તમારું નામ લખો, તો મને આઈડિયા, અથવા ખાલી કોમેન્ટ કરો ગુડ મોર્નિંગ જે ટાઈમે આપણો વિડીયો લાઈવ હોય. મને બધાના નામ ખબર છે જે લોકો લાઈવ છે. ઓકે, તો એના માટે જો પાઇપ, વાલ, જોઈન્ટ, પંપ જે તમે ગમે ત્યાંથી વાંચશો તમારી પાસે સફિશિયન્ટ માહિતી નહીં જોઈએ, અને હશે તો પણ એવો ક્વેશ્ચન આવશે જે તમે સોલ્વ નહીં કરી શકો. ઓકે, તો આપણે એવા કેટલાક એક્સપર્ટ સેશન પણ પ્લાન કરવાના છે કે જે કોઈ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ આવીને તમને સમજાવે, કોઈ ડિપાર્ટમેન્ટની થર્ડ પાર્ટી એજન્સી હોય કે એ વ્યક્તિ તમને સમજાવે. કારણ કે આપણા એવા ઘણા કોન્ટેક્ટમાં જે મારા સ્ટુડન્ટ જેને પાસ કરાવે કે જે ફ્રી ઓફ કોસ્ટ સેવા જ આપશે, ગાઈડન્સ જ આપશે. ઓકે, અને ઇન કેસ જો એવું યુટ્યુબમાં પોસિબલ ના થાય તો નેક્સ્ટ પ્લાન એપ્લિકેશન ઉપર મૂકવાનો છે. પણ એપ્લિકેશન પર મૂકીશ તો સ્વાભાવિક છે કે એપ બનાવવામાં પણ પૈસા જતા, એપમાં એડિટિંગ, એપની અંદર હેન્ડલિંગનો પણ માણસ રાખવો પડે. ઓકે, કારણ કે ઓલરેડી 500+ માણસ આવી ગયા છે. તમારા કેટલાકના હું ડાઉટ જે છે ઓછામાં ઓછા 5 થી 7 દિવસ લઉં છું સોલ્વ કરવામાં. તો એ પછી નોમિનલ ફીઝ, નોમિનલ એટલે કેવી કે તમે રોજ એટલા ખર્ચતા હશો, એવી કોઈ ખાલી પ્લેટફોર્મ ફીસ કરીને પણ મારે એ સેશન અરેન્જ કરાવડાવવો પડશે, જેથી આપણે એક્સપર્ટને પણ બોલાવી શકીએ અને જે હેન્ડલિંગમાં જે કોઈ વ્યક્તિ, કોઈ જે છોકરાઓ છે જે જોબ સાથે પ્રિપેરેશન કરતા, કોઈની એવી કન્ડિશન કે ડાયરેક્ટ એકલા પ્રિપેરેશન ના કરતા, તેવા વ્યક્તિઓ છે આપણા ટચમાં, તેવા કોઈ વ્યક્તિને બેસાડશું જે વિડીયોનું બધું હેન્ડલિંગ કરશે, તમારા ગ્રુપ બનાવશે અને તમને એડ કરશે.
તો એક બીજો ઓપ્શન છે. તો એ તમારે જ મને સજેશન આપવાનું છે કે શું તમે જો લાઈવ રહેતા હશો યુટ્યુબમાં અને વેલ ડિસિપ્લિન દેખાશો તો આપણે યુટ્યુબમાં જ કન્ટિન્યુ રાખશું. અધરવાઇઝ મેં કીધું એ પ્રમાણે કે એ આપણે એપની અંદર એક પ્લેટફોર્મ ફી જેવું લઈને આપણે સ્ટાર્ટ કરશું. તો મને એ એપમાં સજેશન આપજો. ઓકે, અહીંયા કોઈ કમાવાનો ઇન્ટેન્સ છે નહીં કોઈનો પણ. ઓકે, નહીં તો મેં ક્યારનું જ આ વસ્તુ સ્ટાર્ટ કરી દીધું. કેટલી જગ્યાએ મને ભણાવવા બોલાવે છે તો હું ત્યાંય જતો રહ્યો હોત. ઓકે, અને ઇવન જ્યાં પણ કોઈ જગ્યાએ બોલાવે છે તો પહેલી કન્ડિશન એ કે કોઈ પણ સ્ટુડન્ટને ગાઈડન્સ જે છે ફ્રીમાં આપવું હોય તો. ઓકે, મારા તરફથી તો એટલીસ્ટ ફ્રીમાં જ હશે. ઓકે, તો આ હતો આપણો આજનો લેક્ચર. થોડા એક્ટિવ રહો, જાગતા રહો, કારણ કે ઇન્ટરવ્યૂ ગમે ત્યારે આવી શકે છે. 10 દિવસ પછી જ ઇન્ટરવ્યૂ છે એમ કહીને તૈયારી કરો, કારણ કે 1300 લોકોને બોલાયા છે. ઓકે, ઓપોર્ચ્યુનિટી બહુ મોટી છે કે 250 લોકો નીકળી જવાના છે. આરએનબી, ઇરિગેશન, જીઈએસ, જીડબ્લ્યુએસએસપી ક્લાસ 1 2. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે તમે અહીંયા સારો રેન્ક ગેઇન કરો. પાસ તો એક સમય થઈ જશો, પણ રેન્ક ગેઇન સારો કરશો તો સારું પોસ્ટિંગ મળશે. ઓકે, રેન્ક વાઇઝ પોસ્ટિંગ આપવામાં આવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ જે છે એ ટાઈમ છે તમારા માટે, એને વેસ્ટ ના કરો. ઓકે, તો એક મિનિટ જે છે ઇમ્પોર્ટન્ટ રાખો. ક્યાંક સારી વિઝિટ કરો. કંટાળો આવતો તો સબ્જેક્ટ બદલો. મોટિવેશન ના મળતું હોય તો કોઈ મોટિવેશન વિડીયો જુઓ. મને એવું હોય તો એપમાં મેસેજ કરો, તો હું તમને ગમે ત્યારે રિસ્પોન્સ આપું જ છું. ઓકે, જે ટાઈમે મારા લેક્ચર ના હોય, ઓકે, તો જ્યારે હું લેક્ચરમાંથી ફ્રી હોય તો એ વખતે હું તમને તરત જ ઇન્ફોર્મેશન આપી દઉં, તો તરત જ તમને રિપ્લાય પણ આપું છું. ઓકે, તો ચેનલ સાથે બન્યા રહેજો, એપ્લિકેશન સાથે બન્યા રહેજો, ટેલિગ્રામ ચેનલ જોડે બન્યા રહેજો, તો તમને ડેફિનેટલી ફાયદો થશે. આપણે જે ભણાયા છે, જે યુટ્યુબ કમ્યુનિટીમાં ક્વેશ્ચન મૂક્યા છે, ઇવન હું તમને ન્યૂઝપેપરમાંથી પ્રશ્ન મૂકતો તો વોટ ઇઝ એર ક્વોલિટી ઇન્ડેક્સ, આ પ્રશ્ન પહેલા જ દિવસે પૂછાઈ ગયો. ઓકે, તો જો મારા એક્સપિરિયન્સ પ્રમાણે જે ક્વેશ્ચન આપું છું એ ક્વેશ્ચન પૂછાય છે બેઠા, તો એને તમને 100% બેનિફિટ થશે. પણ સામે એટલો જ કન્ડિશન કે તમારે એક્ટિવ રહેવું પડશે. ઓકે, તો આ હતો આજનો વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. જય હિન્દ.